નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। યુટ્યુબ પર તમે અમુક સબસ્ક્રાઈબરોએ પહોંચો, દાખલા કે 500 સબસ્ક્રાઈબર થઈ જાય, તમારા 10,000 સબસ્ક્રાઈબર થાય, 1 લાખ થાય, 10 લાખ થાય, 1 કરોડ થાય, આવી રીતનું મોટું અચીવમેન્ટ જ્યારે તમે મેળવો છો ત્યારે યુટ્યુબ તરફથી તમને પ્રોત્સાહન સ્વરૂપે એટલે તમારો જુસ્સો વધારવા માટે કંઈક ને કંઈક આપવામાં આવતું હોય છે। એટલે તરીકે તમે જુઓ તો નવા જ્યારે યુટ્યુબર્સ મિત્રો આવી રીતે વિડીયો બનાવતા હોય છે તો એમને શોર્ટ વિડીયો માટેનું ઓપ્શન આપતા નથી, લાઈવ વિડીયોનું ઓપ્શન નથી આપતા, કમ્યુનિટી પોસ્ટ કરવા માટે નથી આપતા, વેરિફિકેશન બેજ નથી હોતો। તો આવી રીતે જેવી રીતે તમારા સબસ્ક્રાઈબરો અમુક ક્રાઇટેરિયાએ પહોંચે છે, 500 પછી 1000 કે 10,000, 1 લાખ, તો આવી રીતે યુટ્યુબ તરફથી તમને સિલ્વર બટન છે, ગોલ્ડન બટન છે, રેડ બટન પણ આપતા હોય છે મોટું અચીવમેન્ટ જ્યારે તમે પાર કરો છો ત્યારે। તો યુટ્યુબ તરફથી મને પણ 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવા બદલ સિલ્વર બટન માટે એલિજિબલ ગણવામાં આવે છે। દિલથી તમામ મિત્રોનો, તમામ સપોર્ટરોનો આભાર કે મને અહીં સુધી પહોંચાડ્યો છે। હવે એના માટે યુટ્યુબ છે એ તમને મેઇલ દ્વારા કોન્ટેક્ટ કરતું હોય છે। આપણને ખબર છે કે યુટ્યુબની કોઈ આવી રીતે કોન્ટેક્ટ માટેનો કોઈ ફોન નંબર કે એવું કશું જ નથી, મેઇલ દ્વારા જ આપણે એનો કોન્ટેક્ટ કરવો પડે છે અને એ પણ આપણો મેઇલ દ્વારા જ કોન્ટેક્ટ કરે છે। એટલે મને મેઇલ મળી ગયો છે અને સિલ્વર બટન એવોર્ડ માટે મને મેઇલ આવેલો છે અને એના માટેનું નોર્મલ ફોર્મ ભરવાનું આવે છે। એ ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ આજના વિડીયોની અંદર જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુટ્યુબ ક્રિએટર એવોર્ડ આટલું લખીને સર્ચ કરવાનું છે। એટલે આવી રીતે youtube.com વાળી વેબસાઇટ આવે તો એના પર જ આપણે ટ્રસ્ટ કરવાનો છે, યાદ રાખશો। હવે આવી રીતે વેબસાઇટ આવી જશે, નીચે સ્ક્રોલ આપવાનું છે અને પછી ચેક એલિજિબિલિટીનો ઓપ્શન આવશે, એના પર ક્લિક આપવાનું છે। તો આવી રીતે ખુલ્લી જશે। અહીં કન્ફર્મ કરવાનું છે કે આપણે જે મેઇલ આઈડીથી લોગિન કર્યું છે એના પર જ આપણી યુટ્યુબ ચેનલ ચાલુ છે કે કેમ। અહીં જુઓ તો મારે એ જ મેઇલ આઈડી છે જેનાથી મેં લોગિન કર્યું છે, એના પર જ યુટ્યુબ ચેનલ ચાલુ છે। તમારે બીજું મેઇલ આઈડી હોય તો અહીં સ્વિચ અકાઉન્ટ કરી અને યુટ્યુબ ચેનલ જેના પર હોય એ મેઇલ આઈડી તમારે સિલેક્ટ કરી લેવાનું છે। મારે ઓકે છે તો હું કન્ટિન્યુ આપીશ। હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એ તમને રીડ કરવા માટે કહેશે, એટલે તમે એક વખત એને વાંચી શકો છો, ત્યાં હું તમને બતાવી દઉં છું। એટલે અહીં જુઓ, ચેક અહીં આપી દીધું છે કે આટલા સબસ્ક્રાઈબરે શું તમને મળશે, યુટ્યુબ ચેનલ એક્ટિવ હોવી જોઈએ અને ઇનએક્ટિવ ના હોવી જોઈએ, છેલ્લા 1 વર્ષની અંદર કોઈ સ્ટ્રાઇક ના હોવી જોઈએ, કોઈ કમ્પ્લેન્સ ના હોવી જોઈએ અને તમારી યુટ્યુબ છે એ સસ્પેન્ડ ન થયેલું હોવું જોઈએ, ટર્મિનેટ ન થયેલું હોવું જોઈએ, કન્ટેન્ટ છે એ કમ્પ્લીટ હોવું જોઈએ, ઓરિજિનલ કન્ટેન્ટ હોવું જોઈએ, ઘણા બધા ક્રાઇટેરિયા આપ્યા છે। હું પાછો ચેક એવોર્ડ એલિજિબિલિટી પર જતો રહીશ, એટલે જે પેજ હતું ત્યાં આવી જઈશ, એટલે હું ફરી કન્ટિન્યુ આપી દઈશ। અહીં મારું હેન્ડલ આવી જશે, જે તમારી યુટ્યુબ ચેનલની લિંક છે ત્યાં તમારે હેન્ડલ બનાવેલું હશે તો આવી જશે। અહીં કન્ટિન્યુ પર ક્લિક આપીશ। હવે ટ્રેક ઓર્ડર ઓર વ્યૂ એવોર્ડ એલિજિબિલિટીનો ઓપ્શન આવશે તો કન્ટિન્યુ આપી દઈશ। હવે આવી રીતનું આવશે તો નીચે સ્ક્રોલ આપીશ, અહીં કોંગ્રેચ્યુલેશન્સનો મેસેજ આવી જશે અને સિલ્વર એવોર્ડ છે એના માટે તમે એલિજિબલ છો એવું આવી ગયું છે। અહીં રીડીમ કોડ આવી જશે તો એને આપણે કોપી કરી લેવાનો છે અને રીડીમ માય એવોર્ડ પર ક્લિક આપવાનું છે। ત્યાં ક્લિક આપશો એટલે નવા વેબ પેજ પર લઈ જશે। અહીં ગેટ રેડી ટુ સેલિબ્રેટનો ઓપ્શન આપ્યો છે, અહીં જે કોડ તમને મળ્યો છે એ પેસ્ટ કરી દેવાનો છે અને રીડીમ એવોર્ડ પર ક્લિક આપવાનું છે। હવે ફરી વખત તમને ડબલ ચેક માટે કહેશે તો આપણે ફરી રીડીમ એવોર્ડ પર ક્લિક આપવાનું છે। હવે યોર ચેનલ નેમ લખવાનું છે। ચેનલનું નામ એવું નથી કે તમારે ચેનલનું નામ લખી શકો છો, તમારે જે પ્રમાણેનું બટન પર નામ લાવવું છે એ તમને તમારે લખી દેવાનું છે। મેક્સ 50 કેરેક્ટરની અંદર લખવાનું છે। જેવું તમે નામ લખશો એટલે નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં તમને શો કરશે કે કેવી રીતે તમારું નામ બતાવશે। અહીં કૌંસમાં હું મારું નામ લખી દઉં છું તો અહીં બટન પર શો કરે છે કેવી રીતનું તમારું નામ આવશે। હેલો એજ્યુકેશન કૌંસમાં મારું નામ છે, ફોર પાસિંગ 1 લાખ સબસ્ક્રાઈબર આવી રીતનું છે અને નીચે અહીંથી શું સિલેક્ટ કરવાનું છે કે તમારી લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, તો હું ઇંગ્લિશ પસંદ કરી દઈશ। અહીં તમે હિન્દી લેંગ્વેજ પણ રાખી શકો છો, તો હું અહીં ઇંગ્લિશ પસંદ કરી દઉં છું। નીચે સ્ક્રોલ કરીશ, એપ્રુવ એન્ડ ચેકઆઉટ પર ક્લિક આપીશ। હવે અહીં એપ્રુવ પર ક્લિક આપીશ। યુટ્યુબ ચેનલ ચાલુ છે એ જ મેઇલ એડ્રેસ અહીં નાખવાનું છે, કન્ફર્મ કરવાનું છે। હવે નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં કન્ટ્રી સિલેક્ટ કરવાની છે, આપણે ઇન્ડિયા છે તો હું ઇન્ડિયા સિલેક્ટ, જેવું ઇન્ડિયા સિલેક્ટ કર્યું એટલે અહીં તમે જુઓ તો આધાર કાર્ડ આપણું આવી ગયું છે। જે પણ ડિટેલ તમે નેમ અને એડ્રેસની નાખો છો એ એજ પર આધાર જ નાખજો એમ આપણને કહે છે। એટલે પોસ્ટ મારફતે આપણા ઘર સુધી આરામથી પહોંચી જાય એટલા માટે આપણને આ કહે છે।
ફર્સ્ટ નેમ નાખી દો, લાસ્ટ નેમ નાખી દો, કંપની નાખવાની છે, કંપની નાખવી હોય તો નાખી શકો છો, અન્યથા ફરજિયાત નથી. જે સ્ટાર ચિહ્નવાળું છે ફરજિયાત છે. અને આવી રીતે નીચે જોશો તો 3 લાઇનમાં એડ્રેસ નાખવાનું છે, અહીં સિટી નાખવાનું છે, ત્યાર પછી અહીં રિજિયન આપ્યું છે, સ્ટેટ આપ્યું છે તો સ્ટેટ પસંદ કરવાનું છે, પોસ્ટલ કોડ આપ્યો છે, તમારો પિનકોડ એ નાખવાનો છે. નીચે સ્ક્રોલ કરશો એટલે મોબાઈલ નંબર આપ્યો છે, VAT નંબર આપ્યો છે તો એ ફરજિયાત નથી. અહીં આધાર નંબર નાખવાનો છે અથવા પાન કાર્ડ નંબર નાખવાનો છે. અને તમામ વસ્તુ થઈ જાય એટલે નેક્સ્ટ પર ક્લિક આપવાનું છે. હું બધી વિગતો ફિલ કરી દઉં છું. આવી રીતનો મેસેજ શો કરે તો તમારે સમજી જવાનું કે આધાર મુજબ નામ લખવામાં ભૂલ થઈ છે. હવે યાદ રાખશો કે જે પણ તમે ફર્સ્ટ નેમ અને મિડલ નેમ અહીં નાખવાનું નથી, લાસ્ટ નેમ નાખવાનું છે. તો એઝ પર આધાર જ નાખજો, ભલે તમારા પપ્પાનું નામ આવતું હોય તો પણ. મેં અહીં વારંવાર મથ્યો ત્યારે થઈ ગયું છે. અહીં હવે આવી ગયું છે કે યુ વિલ હેવ ટુ કમ્પ્લીટ KYC પ્રોસેસ વિથ ધ કુરિયર ઇન ઓર્ડર ટુ ગેટ, એટલે KYC પ્રોસેસ કરવી પડશે જ્યારે કુરિયર આવે ત્યારની વાત છે. હવે યોર ઓર્ડર હેઝ બીન શિપ્ડ, આઈ અન્ડરસ્ટેન્ડ પર ક્લિક આપવાનું છે. હવે અહીં તમે જોશો તો તમારી બિલિંગ અને શિપિંગ એડ્રેસ આવશે, બંને સેમ છે. આવી રીતે મારું અને મારા પપ્પાનું, કેમ કે મારા મિડલ નેમમાં મારું નામ છે, અટક આગળ હોય તો આ પ્રોબ્લેમ રહેશે. અહીં તમારી ડિટેલ્સ આવી જશે, અહીં પ્લેસ ઓર્ડર પર ક્લિક આપવાનું છે. હવે અહીં ચેકબોક્સ ખરું કરવાનું છે. અહીં ફરીથી તમે તમારું લાસ્ટ નેમ અને ફર્સ્ટ નેમ એવી રીતે તમારે અહીં લખવાનું કહે છે. અને કન્ફર્મ એન્ડ પ્લેસ ઓર્ડર પર ક્લિક આપીશ. હવે થેન્ક યુ ફોર યોર ઓર્ડર આવી ગયું છે. આપણો ઓર્ડર છે એ પોસ્ટ થઈ ગયો છે. પરચેઝ નંબર કોડ આપી દીધો છે. તમારે સાચવવો હોય તો તમે સાચવી શકશો. તો આવી રીતે મિત્રો યુટ્યુબ એવોર્ડ માટે મેં આવી રીતે એક પ્રકારનું ફોર્મ ભરી દીધું છે. તમારે એલિજિબલ બનો ત્યારે તમે આવી રીતનું ફોર્મ ભરી શકો છો. મિત્રો વિડીયો માટે ખૂબ મહેનત પડી છે. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.